હેલો એવરીવન, કેમ છો બધા? આઈ એમ પ્રોફેસર નિલેશ કંડીરિયા ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે બે મેથડ સ્ટડી કરી હતી, ટાઈમ વેજ અને પીસ વેજ. હવે એ બંનેની કંઈક ને કંઈક લિમિટેશન હતી. એના માટે ઘણી બધી મેથડ આપણે એના પછી પણ ફાઇન્ડ કરેલી છે કોસ્ટ એકાઉન્ટિંગમાં. હવે એમાંથી આજે આપણે હેલ્સે પ્રીમિયમ મેથડ એન્ડ રોવન પ્રીમિયમ મેથડ આપણે સમજવાના છીએ. હવે પહેલા તો ડિસ્કસ કરીએ કે આ બે મેથડ શું કામ એને આવી. હવે જેમ આપણે જોયું કે ટાઈમ વેજ અને પીસ વેજમાં અલ્ટિમેટલી કોઈ પણ પર્સન છે સામેવાળી, એટલે કે કંપનીનો આઈધર ફેક્ટરીનો ટાઈમ સેવ કરે છે, એનો એને કાંઈ પણ બેનિફિટ મળતો નથી, ઇન્સેન્ટિવ મળતું નથી. તો આ મેથડમાં અલ્ટિમેટલી તમે જેટલો ટાઈમ સેવ કરશો એના આધારે તમને બોનસ પણ મળશે. બે મેથડમાં અલ્ટિમેટલી ફોર્મ્યુલા સેમ જ છે, ટાઈમ વેજ પ્લસ બોનસ. પણ બેમાં ખાલી બોનસના ફોર્મ્યુલા બેમાં અલગ અલગ છે, બાકી ટાઈમ વેજના તો અલ્ટિમેટલી સેમ જ છે. એટલા માટે જ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે ટાઈમ વેજ ઉપર વધારે ધ્યાન રાખજો, કારણ કે ટાઈમ વેજનું સિમ્પલી ફોર્મ્યુલા યાદ રહી ગયું. તો બોનસમાં તમારે ખાલી ટાઈમ સેવડના આધારે એની જે કન્ડિશન હોય એ તમારે ફૂલફિલ કરવાની છે. હવે બેના ફોર્મ્યુલા આપણે ઓલરેડી સ્ટડી કરી લીધા છે, તો ફટાફટ આપણે આ લેક્ચરમાં એના સમ સ્ટાર્ટ કરીએ. હવે દરેક વખતેની જેમ સૌથી પહેલા આપણે ઇલ્યુસ્ટ્રેશન 4 નો ક્વેશ્ચન રીડ કરી લઈએ. શું કીધું છે? ABC કંપની અલાઉઝ 8 hours ટુ કમ્પ્લીટ અ વર્ક. એક વર્ક કમ્પ્લીટ કરવા માટે ABC કંપની છે એ 8 કલાક તમને આપે છે. લેબર રેટ પર અવર ₹1. બોનસ ઇઝ પેડ 50% રેટ ફોર ટાઈમ સેવડ. કે તમે જેટલો ટાઈમ સેવ કરશો એના 50% તમને શું મળશે? તો કે બોનસ મળશે. હા, અલ્ટિમેટલી હેલ્સે પ્રીમિયમ પ્લાન છે એનો 50% નો રેટ કોમન છે, પણ જો તમને ક્વેશ્ચનમાં અલગ અલગ રેટ આપ્યા હોય તો તમારે એ રેટ કન્સિડર કરવાના છે. જેમ કે અહીંયા જો ફોર્મ્યુલામાં 50% જ છે, પણ અહીંયા માનો કે મને 80% આપ્યું હોય તો એમ નહીં કહેવાનું કે ભાઈ હેલ્સેમાં તો ખાલી 50% જ મળે છે, ક્વેશ્ચનમાં કીધું હોય 80% તો આપણે 80% લેવાનું. એ એક ખાસ ધ્યાન રાખજો. આગળ વાંચીએ તો કેલ્ક્યુલેટ ટોટલ વેજીસ ઇન ફોલોઈંગ સર્ક્યુમસ્ટાન્સીસ. હવે બે તમને સિચ્યુએશન આપી છે. ઇફ વર્ક ઇઝ કમ્પ્લીટેડ ઇન 6 hours, કે જો કામ 6 કલાકમાં કમ્પ્લીટ થઈ જાય, આપણને કંપનીએ 8 hours આપી છે. જો 6 કલાકમાં કામ કમ્પ્લીટ થઈ જાય તો શું વેજ એને ટોટલ મળશે? અને સેકન્ડ, ઇફ વર્ક ઇઝ કમ્પ્લીટેડ ઇન 10 hours, તો શું સિચ્યુએશન થશે? હવે જો જ્યારે પણ તમે ક્વેશ્ચન રીડ કરતા હોય ત્યારે ખાસ છે ને એક એક વસ્તુ લખતી જાય, જેમ કે એકચ્યુઅલ અવર છે, રેટ પર અવર છે, ટાઈમ સેવડ છે, એ તો તમારે ફાઇન્ડ પણ કરવું પડશે. તો અલ્ટિમેટલી બધી વસ્તુઓ લખતી જ આવી, એ તમને એક્ઝામમાં પણ હેલ્પફુલ થશે. અને હા, એક્ઝામમાં લખવાની જ હોય છે. લાસ્ટ લેક્ચરમાં આપણે અલ્ટિમેટલી થોડોક બોર્ડમાં જગ્યા ઓછી હતી એટલા માટે આપણે લખી નહોતા શીખ્યા, બટ અહીંયા આપણે સિમ્પલી એવું લખીએ છીએ. હવે જો સિમ્પલી પહેલાં તો આપણે ફર્સ્ટ સિચ્યુએશન જોઈએ કે જેમાં શું તો કે વર્ક કમ્પ્લીટેડ ઇન 6 hours, કે 6 કલાકમાં જો કામ કમ્પ્લીટ થઈ જતું હોય તો શું સિચ્યુએશન થશે એ આપણે પહેલાં જોઈએ. હવે જો જોવા જઈએ તો આપણને એકચ્યુઅલ અવર્સ કેટલી આપી છે, એટલે કે સ્ટાન્ડર્ડ અવર જોવા જાવ તો ટાઈમ અલાઉડ કેટલો છે આપણને? તો કે 8 hours. આપણને 8 hours ટાઈમ અલાઉડ છે. તો અહીંયા હું સિમ્પલી લખી નાખું. હવે એકચ્યુઅલ અવર્સ થશે કેટલી? તો કે 6, કારણ કે 6 hours આપણું કામ કમ્પ્લીટ થઈ જાય છે. ધેન આફ્ટર જો તમે રેટ પર અવર ફાઇન્ડ કરશો, ધેન આફ્ટર તમને રેટ પર અવર ક્વેશ્ચનમાં કેટલો આપ્યો છે? તો કે ઈ આપણને આપ્યો છે કેટલો? તો કે ₹1 પર અવર. તો અહીંયા આપણે લખી નાખીએ ₹1. ધેન આફ્ટર આવ્યો ટાઈમ સેવડ. હવે ટાઈમ સેવડ એટલે કે કેટલો ટાઈમ બચાવ્યો છે એના માટે ફોર્મ્યુલા તમે લખી શકો છો. શું થાય? તો કે ટાઈમ અલાઉડ માઇનસ ટાઈમ ટેકન. હવે ટાઈમ અલાઉડ કેટલો છે આપણા માટે? તો કે 8. આપણે કેટલી કલાકમાં કામ કમ્પ્લીટ કર્યું? તો કે 6. તો અહીંયા કેટલો ટાઈમ સેવડ થયો? તો કે 2 hours. એટલે કે 2 કલાકની આપણે બચત કરી, એટલે આપણને અહીંયા બોનસ મળશે. હવે આપણે મેથડ જે આપણી જે સ્ટડી કરીએ તો હવે આપણી મેથડ કઈ છે? તો કે હેલ્સે પ્રીમિયમ પ્લાન. તો અહીંયા આપણે લખીએ મેથડ આપણી જે છે હેલ્સે પ્રીમિયમ પ્લાન. હવે જો સિમ્પલી આપણે અલ્ટિમેટલી શું ફાઇન્ડ કરવાનું હોય? તો કે ટોટલ વેજ ફાઇન્ડ કરવાનું હોય છે અલ્ટિમેટલી બધા ક્વેશ્ચનમાં. તો અહીંયા આપણે જો ટોટલ વેજનું ફોર્મ્યુલા લખીએ તો એ તો સિમ્પલ છે, બધામાં સેમ જ આવશે. હેલ્સે હોય, રોવન હોય, એ બધામાં સેમ જ આવશે. શું થાય? તો કે ટાઈમ વેજ
પ્લસ બોનસ, ટાઈમ વેજ પ્લસ બોનસ. હવે જો બોનસ એટલા માટે આપણે આપતા હોય કે અલ્ટિમેટલી એમ્પ્લોઈઝને છે તમે ઇન્સેન્ટિવ આપો તો એ સારું કામ કરે થોડુંક, એટલે એફિશિયન્સી થોડીક એની વધારે. હવે અહીંયા જોવા જાઓ તો ટાઈમ વેજનું ફોર્મ્યુલા તો આપણને બધાને ખબર છે શું થાય, તો કે ટાઈમ ટેકન આઈધર એકચ્યુઅલ અવર્સ ઇન્ટુ રેટ પર અવર. આ કોનું ફોર્મ્યુલા થયું, તો કે ટાઈમ વેજનું. પ્લસ અહીંયા આપણને બોનસમાં શું કીધું છે, તો કે ભાઈ 50% ઓફ ટાઈમ સેવડ, કે જેટલો તમે ટાઈમ સેવ કરશો એનો જેટલો પણ વેજ રેટ થતો હશે એના 50% તમને એમને મળશે, કામ નહીં કરો એટલે કે એટલા કલાક તમે ફ્રી બેસો તો પણ એ તમને મળશે. તો અહીંયા ફોર્મ્યુલા થશે 50% ટાઈમ સેવડ ઇન્ટુ રેટ પર અવર. તો અહીંયા જો આપણને બધી વસ્તુ અહીંયા ફોર્મ્યુલામાં આપણે લખી નાખી. હવે ખાલી સિમ્પલી ફોર્મ્યુલામાં આપણે વેલ્યુઝ મૂકવાની છે અને આન્સર લખવાનો છે. હવે જો ટાઈમ ટેકન કેટલો છે, તો કે અહીંયા આપણને આપ્યો છે 6, તો 6 ઇન્ટુ રેટ પર અવર કેટલો છે, તો કે 1, તો ઇન્ટુ 1 પ્લસ 50%. હવે ટાઈમ સેવડ કેટલો થયો આપણો, તો કે 2 અવર્સ આપણી સેવ થઈ છે કંપનીમાં. તો અહીંયા 2 ઇન્ટુ રેટ પર અવર કેટલો છે, તો કે 1. તો અહીંયા જોવા જશો તો 6 ઇન્ટુ 1 તો 6 જ આવશે, પ્લસ 50% ઇન્ટુ 2 ઇન્ટુ 1 એટલે કેટલા આવશે, તો કે 2 આવશે. હવે 6 પ્લસ 2 ના 50% કરો તો કેટલા થાય, તો કે 1 રૂપીસ. તો 6 પ્લસ 1 તો કેટલા થશે, તો કે 7 રૂપીસ. આ આપણો આન્સર આવ્યો. એટલે કે અલ્ટિમેટલી હેલ્સે પ્રીમિયમ પ્લાન પ્રમાણે વર્કરને કેટલું વેજ મળશે, તો કે 7 રૂપીસ ટોટલ વેજ મળશે. હવે અહીંયા જોવા જાઓ તો તમને એવું થશે સર કે ટાઈમ સેવડમાં 50% બોનસ ને એવી શું કામ એને આપણે આપીએ છીએ. અલ્ટિમેટલી જો અહીંયા જેટલો ટાઈમ સેવ કરશે એટલો આપણને બેનિફિટ, કંપનીને અને ફેક્ટરીને પણ બેનિફિટ છે. શું કામ એને, કે અલ્ટિમેટલી કામ કરશે તો આપણું ઇલેક્ટ્રિસિટી છે, આઈધર આપણી ફેક્ટરી છે યુઝમાં આવતી હશે, તો ફેક્ટરી યુઝમાં આવતી હોય તો એનું ડેમેજ એટલે કે જે એનું કોસ્ટિંગ થતું હોય એ પણ વધારે થતું હોય કે નહીં, તો કે યસ. તો અલ્ટિમેટલી જેટલો ટાઈમ સેવ થશે એટલે જેટલું એ જલ્દી કામ કમ્પ્લીટ કરશે એટલો આપણને બેનિફિટ તો છે જ. કારણ કે અલ્ટિમેટલી ઇલેક્ટ્રિસિટી છે, મશીનનું ડેપ્રિસિએશન છે, એ અલ્ટિમેટલી આપણે ઓછું લાગશે. કારણ કે મશીન જેટલું વધારે યુઝ થશે એટલું પણ વધારે બગડવાના ચાન્સીસ છે. અને અલ્ટિમેટલી આ મેથડ એટલા માટે સારી છે. હવે અહીંયા તમે સમજવા જાઓ તો અલ્ટિમેટલી આપણા એમ્પ્લોઈઝની ઇફેક્ટિવનેસ એ વધશે, કે એફિશિયન્સી છે એ પણ વધશે, જેથી અલ્ટિમેટલી ફાઇનલ બેનિફિટ તો કંપનીને જ થશે. કારણ કે પ્રોડક્શન આપણે વધારવું હશે તો અલ્ટિમેટલી આપણો ટાઈમ સેવ થતો હશે એનો, તો આપણે એને બીજી કંઈક કામે લગાડી શકશું ને. ઓકે, તો અહીંયા આ સિચ્યુએશન નંબર 1 થઈ ગઈ કમ્પ્લીટ. હવે સિચ્યુએશન નંબર 2 આપણને શું કીધું છે, તો કે વર્ક કમ્પ્લીટેડ ઇન 10 અવર્સ. હવે જોવા જાઓ તો અહીંયા એને સિમ્પલી ટાઈમ વેજ જ મળશે, બોનસ એને મળશે નહીં, પણ અલ્ટિમેટલી અહીંયા એને ટાઈમ વેજ વધારે મળે છે. કારણ કે જો આપણે અહીંયા જો જોવા જઈએ તો ટાઈમ સેવડ તો કંઈ થયું નથી એનું. જોઈએ જે આપણે ટાઈમ સેવડ શું થશે, તો કે એને આપણે કેટલા અવર્સ આપ્યા, તો કે 8 અવર્સ આપ્યા, પણ એને લગાડ્યો કેટલો ટાઈમ, તો કે 10 અવર્સ. તો અલ્ટિમેટલી માઇનસમાં આવી ગયું. તો આપણે સામે એની પાસે રૂપિયા ન લેવાના હોય, અલ્ટિમેટલી એને એક પણ જાતનું બોનસ મળશે નહીં, એને ખાલી શું મળશે, તો કે ટાઈમ વેજ. અહીંયા આપણે ખાલી ફોર્મ્યુલા લખી નાખીશું, તો કે ટોટલ વેજ ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે ટાઈમ વેજ પ્લસ બોનસ. હવે બોનસ તો આને અહીંયા કંઈ મળશે નહીં, તો કે એ શું થશે, તો કે 0. ઓકે, હવે ટાઈમ વેજ આપણે અહીંયા ઓલરેડી ફાઇન્ડ કર્યું છે 6 ઇન્ટુ 1, તો અહીંયા હું ડાયરેક્ટ 6 લખી નાખીશ તો પણ ચાલશે. અને બોનસ એને કંઈ મળશે નહીં. શું કામ એને, કારણ કે ટાઈમ સેવડના આધારે બોનસ મળતું હોય છે અને અહીંયા ટાઈમ તો કંઈ સેવ થયો નથી. હવે અહીંયા ટાઈમ વેજનું ફોર્મ્યુલા શું થાય, તો કે ટાઈમ ટેકન ઇન્ટુ રેટ પર અવર પ્લસ બોનસ. હવે બોનસ તો અહીંયા શું થશે, તો કે એને 0 મળશે. હવે અહીંયા જોવા જઈએ તો ટાઈમ ટેકન અહીંયા કેટલા એણે કલાકો લીધા છે, તો કે 10 અવર્સ. તો 10 ઇન્ટુ 1, 10 ઇન્ટુ 1 અને બોનસ એને શું મળશે, 0. તો એને અલ્ટિમેટલી કેટલા રૂપીસ મળે છે, તો કે 10 રૂપીસ. તો અહીંયા જો એ એમ્પ્લોય 10 અવર્સ લગાડશે તો એને કેટલો વેજ મળશે, તો કે એને વેજ મળશે 10 રૂપીસ. હવે તમને એવું થશે સર અહીંયા તો અલ્ટિમેટલી આના કરતાં અહીંયા એમ્પ્લોયને વધારે બેનિફિટ થાય છે. સાચી વાત છે, વધારે બેનિફિટ થાય છે. ખાલી રૂપિયાથી તમે જોવા જાઓ તો અલ્ટિમેટલી આની 4 કલાક બચી. સારું એક બેનિફિટ તમને જો આનો બેનિફિટ બતાવો તો અલ્ટિમેટલી જો પેલી સિચ્યુએશન પ્રમાણે જ્યારે વર્ક કમ્પ્લીટેડ ઇન 6 અવર્સ હતું ત્યારે શું હતું, તો કે અલ્ટિમેટલી એની પાસે ટાઈમ બચ્યો. એને 6 કલાકના કેટલા રૂપિયા મળ્યા, તો કે 7 રૂપિયા મળ્યા.
એટલે અલ્ટિમેટલી એનો ઇફેક્ટિવ રેટ છે ને એ ઇન્ક્રીઝ થઈ ગયો કે આને અલ્ટિમેટલી કલાકનો 1 રૂપિયો જ મળે છે. પણ અહીંયા જોવા જશો તો શું થશે તો કે 7 ડિવાઈડ બાય તમે 6 કરશો તો અલ્ટિમેટલી આન્સર આવશે 1.17. એટલે કે આનો જે પર આવરનો રેટ છે એ વધી ગયો અને આની જેટલી પણ બીજી કલાકો છે એ બીજી જગ્યાએ લગાડી શકશે. એટલા માટે ખાલી રૂપીઝ ન જોવાનું હોય, અલ્ટિમેટલી આખું સ્ટ્રક્ચર જોવાનું હોય. તો અહીંયા પેલી મેથડમાં અલ્ટિમેટલી બેનિફિટ વર્કર્સને પણ છે અને ફેક્ટરીને પણ છે. શું કામ એને તમને સમજાણું હશે. અહીંયા જોવા જાવ તો અહીંયા બેયને નુકસાન છે કે આને પર અવર તો 10 રૂપીઝ જ મળે છે તો કે યસ, એટલે કે 10 કલાક આ ભાઈ આમાં રોકાયેલો પણ છે અને એને પર અવર કેટલા રૂપિયા મળે છે તો કે ઓનલી 1 રૂપીઝ. જ્યારે આને કેટલા મળશે તો કે 1.17 રૂપીઝ એને મળે છે. તો અહીંયા આ સિચ્યુએશન પ્રમાણે અહીંયા અલ્ટિમેટલી અલગ અલગ જે વેજ સિસ્ટમ આપણે ફાઇન્ડ કરી હોય છે એમાં બેનિફિટ થતા હોય છે. અને ફેક્ટરીનો પણ ફાયદો છે અહીંયા. શું કામ એને કે અલ્ટિમેટલી આ ભાઈ 10 કલાક કામ કરે છે તો 10 કલાક ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરશે, મશીન વધારે ચાલશે, આઈધર જે પણ જગ્યાએ કનેક્ટેડ છે ત્યાં વધારે યુટિલાઇઝેશન રહેશે. જ્યારે અહીંયા શું થશે તો કે 6 કલાકમાં ભાઈ કામ પતાવી નાખે છે. તો અલ્ટિમેટલી ફેક્ટરીવાળા પણ આવા એમ્પ્લોઈઝને વધારે એમ્પ્લોય કરે અને આ સિસ્ટમ બે માટે બેનિફિટ છે. એમ્પ્લોય માટે પણ એટલે કે વર્કર માટે પણ અને ફેક્ટરી માટે પણ આમાં બેનિફિટ વધારે છે. સમજાઈ જાય સુધી કે શું કામ એને અલગ અલગ મેથડ ફાઇન્ડ થઈ છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ઇલ્યુસ્ટ્રેશન નંબર 5. હવે જો ઇલ્યુસ્ટ્રેશન નંબર 5 માં આપણે રીડ કરીએ તો ઇન અ ફેક્ટરી સ્ટાન્ડર્ડ અવર અલાઉડ ફોર અ વર્ક ઇઝ 16 અવર 16 કે સ્ટાન્ડર્ડ અવર તમને કંપનીએ અથવા ફેક્ટરી આપ્યા છે 16. લેબર રેટ પર અવર ઇઝ ₹2. ધેન આફ્ટર કીધું છે એમ્પ્લોય મિસ્ટર રઘુ ફિનિશ ધી વર્ક ઇન 14 hours 14. કેલ્ક્યુલેટ ટોટલ વેજીસ એઝ પર રોવન પ્લાન. લાસ્ટ સમમાં આપણે હેલ્સે પ્લાન શીખ્યા, હવે શીખીએ રોવન પ્લાન. કેલ્ક્યુલેટ ધ ટોટલ વેજીસ એઝ પર રોવન પ્લાન. ઓલ્સો ફાઇન્ડ આઉટ ઇફેક્ટિવ લેબર અવર રેટ. અહીંયા આપણને લેબર અવર રેટ ફાઇન્ડ કરવાનું પણ કીધું છે. લાસ્ટ સમમાં પણ મેં તમને કેલ્ક્યુલેશન કરાવ્યું હતું, એટલે કે મેં તમને સમજાવ્યું હતું ખરી કે શું કામ એને બેનિફિટ એટલે કે આ ઉપરની સિચ્યુએશનમાં વધારે બેનિફિટ છે. પણ અહીંયા આપણને અલ્ટિમેટલી ફાઇન્ડ કરવાનું પણ કીધું છે. તો ચાલો કરી લઈએ. હવે જો પેલા અલ્ટિમેટલી બધી વસ્તુ આપણે લખી લઈએ. શું તો કે પેલા તો ટાઈમ અલાઉડ કેટલું છે તો કે 16. પછી ટાઈમ ટેકન કેટલું છે તો કે 14. રેટ કેટલો છે એટલે કે રેટ પર અવર કેટલો છે તો કે ઈ છે 2 રૂપીઝ પર અવર. અને ધેન આફ્ટર અલ્ટિમેટલી લાસ્ટ એન્ડ ફાઇનલ શું તો કે ટાઈમ સેવ્ડ. હવે ટાઈમ સેવ્ડ નું ફોર્મ્યુલા શું થાય તો કે ટાઈમ અલાઉડ માઇનસ ટાઈમ ટેકન. હવે ટાઈમ અલાઉડ કેટલું છે તો કે 16 hours 16 માઇનસ ટાઈમ ટેકન કેટલું છે તો કે 14 તો અહીંયા કેટલું થશે તો કે 2 hours અહીંયા અલ્ટિમેટલી ફેક્ટરીની અને એમ્પ્લોય એટલે કે વર્કરની સેવ થાય છે. મેં તમને કીધું હતું કે હેલ્સે અને રોવનમાં બેઝિક ફોર્મ્યુલા તો સેમ જ છે, અલ્ટિમેટલી ખાલી બોનસના ફોર્મ્યુલા બેમાં ચેન્જ થાય છે. તો અહીંયા પહેલા તો આપણે સેમ જ લખી નાખીએ. શું તો કે રોવન પ્રીમિયમ પ્લાન લખો કે એમને પ્લાન લખી નાખો, વાંધો નથી. હવે રોવન પ્લાનમાં આપણે જોવા જાઓ તો ફોર્મ્યુલા તો સેમ જ થશે. શું થશે તો કે ટાઈમ વેજ પ્લસ બોનસ. હવે અહીંયા ટાઈમ વેજનું ફોર્મ્યુલા પણ સેમ છે. શું થાય તો કે ટાઈમ ટેકન ઇન્ટુ રેટ પર અવર પ્લસ બોનસનું ફોર્મ્યુલા અહીંયા ચેન્જ થશે. હવે જો બોનસમાં તમારે ધ્યાન રાખવું પડશે. અહીંયા તમને કીધું હતું 50% કીધું હતું, પણ અહીંયા તમને એવું નહીં કીધું હોય. રોવનમાં આપણું ફોર્મ્યુલા જ આખું અલગ છે. તો કે જો અહીંયા જોવા જાવ તો ફોર્મ્યુલા શું છે તો કે ટાઈમ વેજ એટલે જે આપણને અહીંયા મળે છે એ ઇન્ટુ ટાઈમ સેવ્ડ અપોન ટાઈમ અલાઉડ. અહીંયા આ ફોર્મ્યુલા કેમ બન્યું છે એ પણ મેં તમને સમજાવ્યું હતું જ્યારે આપણે ફોર્મ્યુલા સમજ્યા હતા એમાં, છતાં પણ થોડુંક રિવાઇઝ કરાવી દઉં. ખાલી આ ફોર્મ્યુલામાં બેનિફિટ શું છે તો કે ભાઈ અલ્ટિમેટલી અમે તમને ટાઈમ આપીએ છીએ એમાં તમને કેટલું વેજ મળે છે એના પર્સેન્ટેજ એટલે કે એના કમ્પેરિઝનમાં એને ટાઈમ સેવ્ડનું વેજ મળશે. સમજાય છે? ન સમજાવતો હોય તો એ પહેલો વિડીયો ખાસ જોઈ લેજો તો તમને અહીંયા સમજાવવા માટે. બાકી અલ્ટિમેટલી કાંઈ વાંધો નહીં. જો તમને ઉપર નીચે થોડુંક થતું હોય તો અલ્ટિમેટલી આ ફોર્મ્યુલા યાદ રાખી લ્યો, આમાં કાંઈ ચેન્જ થવાનું છે નહીં. ટાઈમ વેજ એટલે શું તો કે આ અલ્ટિમેટલી વસ્તુ છે. હવે આપણે ફોર્મ્યુલામાં આગળ વધીએ તો ટાઈમ ટેકન કેટલો છે તો કે ટાઈમ ટેકન અહીંયા છે 14. રેટ પર અવર કેટલો છે તો કે 2, તો ઇન્ટુ 2 પ્લસ ટાઈમ વેજ
પેલા આપણે અહીંયા ફાઇન કરી લઈએ તો કે અહીંયા આવશે 28 14 into 2 એટલે કેટલા થશે 28. તો અહીંયા શું થશે આગળ વધીએ તો 28 into ટાઈમ સેવ્ડ કેટલું છે તો કે 2 hours, તો into 2 ડિવાઈડ બાય ટાઈમ અલાઉડ કેટલું છે તો કે 16 hours, તો અપોનમાં 16. અહીંયા આવું કંઈક સિચ્યુએશન બની. હવે અહીંયા આપણે ઓલરેડી 28 લખી નાખ્યા છે, આનું આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ તો 28 into 2 ડિવાઈડ બાય 16 કેટલો આન્સર આવે છે તો કે અહીંયા આપણો આન્સર આવ્યો કેટલો તો કે 3.50. તો અહીંયા આપણે લખી નાખ્યા 3.50. હવે ફાઇનલ આન્સર આપણે જોવા જઈએ તો સિમ્પલી 28 માં પ્લસ આ કરી નાખવાના છે તો સિમ્પલી થઈ જાય છે 31.50 રૂપીઝ. શું આવ્યું તો કે ટોટલ વેજ આવ્યું એઝ પર રોવન પ્લાન. અહીં સુધી સમજાય છે આપણે અહીંયા ટોટલ વેજ ફાઇન કરી લીધું. હવે અહીંયા આપણો સમ કમ્પ્લીટ નથી થતો કારણ કે અહીંયા આપણને હજી એક વસ્તુ ફાઇન્ડ કરવાની કીધી છે. શું કીધી છે તો કે ઇફેક્ટિવ રેટ પર અવર, એટલે કે અલ્ટિમેટલી આપણે ભલે કહી દીધું કે અમે તમને 2 રૂપીસ પર અવર અમે તમને આપીએ છીએ, પણ અલ્ટિમેટલી એને પર અવરના 2 રૂપીસ કરતાં વધારે મળ્યા. શું કામ એને? કારણ કે એને શું કર્યો ટાઈમ સેવ કર્યો છે, તો એના કરતાં એને થોડાક વધારે રૂપિયા મળશે પર અવર વાઇઝ. તો ચાલો એ ફોર્મ્યુલા લખીને એ બધી વસ્તુ ફાઇન કરી લઈએ. શું તો કે અહીંયા આપણે લખીએ ઇફેક્ટિવ રેટ પર અવર, ઇફેક્ટિવ રેટ પર અવર. હવે એનું ફોર્મ્યુલા શું થાય તો કે ટોટલ વેજ, એટલે કે જેટલું એને વેજ મળે છે અહીંયા ફોર્મ્યુલા લખીએ ટોટલ વેજ ડિવાઈડ બાય ટાઈમ ટેકન. આઈધર તમે લખી શકો એકચ્યુઅલ અવર અથવા તમે લખી શકો અવર્સ વર્કડ, જે તમારે લખવું હોય વાંધો નથી. અલ્ટિમેટલી બધી વસ્તુ સેમ જ છે, ખાલી એના સિનોનિમ્સ છે. હવે ટોટલ વેજ કેટલું મળ્યું એને તો કે 31.5 રૂપીસ. તો અહીંયા આપણે લખીએ 31.50 આઈધર 5 રૂપીસ ડિવાઈડ બાય એણે કેટલો ટાઈમ લીધો તો કે 14 અવર્સમાં એણે કામ કમ્પ્લીટ કર્યું. તો ડિવાઈડ બાય શું કરીએ તો કે 14. હવે 31.5 ડિવાઈડ બાય 14 કરો તો કેટલો આન્સર આવે તો અહીંયા આપણો આન્સર આવે છે 2.25 રૂપીસ. તો આપણે અહીંયા લખી નાખ્યું 2.25 રૂપીસ. હવે જો અલ્ટિમેટલી જોવા જાઓ તો આપણે તો એને 2 રૂપીસ જ ઓફર કર્યા છે પર અવરના, છતાં પણ એને મળે છે શું તો કે વધારે મળે છે. એટલે કે એને અલ્ટિમેટલી વર્કર્સને થોડુંક મોટિવેશન આવશે કે યાર હું જલ્દી કામ કમ્પ્લીટ કરું છું ને તો મારી કલાકે બચે છે અને એ પર અવરનો જે રેટ છે ને એ મને વધારે મળે છે. સમજાઈ જાય સુધી? એટલા માટે અલગ અલગ સિસ્ટમ આપણે ફાઇન્ડ કરી. અલ્ટિમેટલી આ 4 મેથડ જે આપણે અત્યાર સુધી સમજ્યા, પહેલા ટાઈમ વેજ, પછી પીસ વેજ, પછી હેલ્સે અને રોવન, આ અલ્ટિમેટલી ઇમ્પોર્ટન્ટ છે. આના પછી પણ આપણે હજી 1-2 મેથડ ભણશું ખરી, એટલે કે આ પ્લાનવાળી. એના પછી આપણે એક ચાલુ થશે લેબર ટર્નઓવર રેશિયો, કે લેબર કઈ રીતના ટર્નઓવર થતું હોય છે એ પણ આપણે સમજશું. પણ અલ્ટિમેટલી આ 4 ઉપર વધારે ફોકસ કરજો અને લેબર ટર્નઓવર ઉપર વધારે ફોકસ કરજો. હું તમને હજી 1-2 મેથડ શીખવાડીશ ખરી, કારણ કે આપણને સિલેબસમાં આઈપી છે એટલા માટે મારે તમને શીખવાડવી પડે. ઓકે સર, આઈ હોપ તમને આ બંને મેથડ અત્યારે સમજાણી હશે. જો હજી પણ કંઈ તમને ક્વેરી રહેતી હોય તો નીચે તમે કમેન્ટ કરી શકો છો. આઈધર મને કોન્ટેક્ટ તો તમે કરી જ શકો છો કાંઈ પણ ક્વેરી હોય તો. સારું, ચાલો, જો આ વિડીયો તમને છેલ્લે ગમ્યો હોય તો વિડીયોને શું કરવાનું હોય આપણે લાઈક, તમારા ફ્રેન્ડ સાથે શું કરવાનું હોય તમારે તો કે શેર, અને જો ચેનલ પર નવા હોય તો આપણે ચેનલને શું કરવાની હોય તો કે સબસ્ક્રાઇબ. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા સમ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.